સ્વાધ્યાય 5.1 ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર 5 ની અંદર આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 13 f of x બરાબર આપણને બે કન્ડિશન આપેલી છે અને x બરાબર 1 આગળ આપણે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે કે નહીં અને સતત વિધેય છે કે નહીં ચેક કરવાનું છે. તો ચાલો આપણે આ ક્વેશ્ચન ની અંદર સતત છે કે નહીં આગળના ક્વેશ્ચન જોયા તેની જેમ જ ચાલવાનું છે. પહેલા બે કન્ડિશન આપણને બે જગ્યાએ આપેલી f of x બંને તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ આગળ આપણે ચેક કરશું f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x કઈ કિંમત મૂકશું તો 1 થી મોટો x હોવો જોઈએ એની અંદર તો 1 થી મોટો x આ રહ્યો તો x માઇનસ 1 5 મૂકીશું એમાં. હવે એક અહીંયા એપ્લાય કરશું એટલે 1 માઇનસ 5 1 એમને અહીંયા મૂકશું માઇનસ એમને 5 એમને 1 માઇનસ 5 એટલે 4 માઇનસ ઓકે તો અહીંયા માઇનસ 4 આવે છે જવાબ. હવે માઇનસ સાઈડ આપણે ચેક કરશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ ચલો 1 માઇનસ લે જેની અંદર એક મોટો હોય x પ્લસ 5. એકવાર થિયરી તમે પ્રસ્તાવના જોઈ લેશો તો તમને બધું આની અંદર સોલ્વ થઈ જશે, ખબર પડી જશે શું કરવાનું છે. 1 અહીં એપ્લાય કરવાના છે તો 1 પ્લસ 5 તો અહીંયા આન્સર આવે છે 1 પ્લસ 5 એટલે 6. અહીંયા 6 અને માઇનસ 4 તો બંને ઇક્વલ નથી તો આપણે અહીં લખી શકીએ કે આ બંને ઇક્વલ નથી એટલે અસતત વિધેય છે. તો લખીએ કાંઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x does not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x. તેથી f એ x ઇક્વલ ટુ 1 આગળ અસતત છે. ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.